ગાંધીનગરના દેગામના પશુપાલકો આકરા પાણી છે। પશુપાલકોનું દૂધ ભરાવા બાબતે રોષ યથાવત છે। પશુપાલકોએ દેગામ બંધનું એલાન આપ્યું। 19મી માર્ચે પશુપાલકોએ બંધનું એલાન આપ્યું છે। પશુપાલકોએ દેગામ બંધનું એલાન આપ્યું છે। સતત વિવાદ વધી રહ્યો છે। પશુપાલકોનો આક્રોશ, દૂધ ભરાવા બાબતે રોષ યથાવત છે અને હવે બંધનું એલાન આપવામાં આવેલું છે। પશુપાલકોએ દેગામ બંધનું એલાન આપ્યું છે। પશુપાલકો હવે લડી લેવાના મૂડમાં છે। 19મી માર્ચે બંધનું એલાન। આજરોજ દહેગામમાં દૂધ ઉત્પાદકો દ્વારા જે દૂધના મુદ્દે 19મી તારીખે તાલુકામાં બંધનું એલાન આપેલ છે, જેના સમર્થનમાં આજરોજ એ લોકો અમને મળેલ, જેના સમર્થનમાં અમે તમામ દહેગામ તાલુકાના ખેડૂતોને નમ્ર વિનંતી કરીએ છીએ કે 19મી તારીખે પોતાનો પાક માર્કેટ યાર્ડમાં વેચવા માટે લાવવો નહીં, કારણ કે બંધના એલાનના સમર્થનમાં બીજું વેપારી ભાઈઓને પણ મારી વિનંતી છે કે એ દિવસે સંપૂર્ણ બંધ રહેશે, જેથી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ તારીખ 19મી તારીખે સંપૂર્ણ બંધ રહેશે। આજરોજ પશુ સંકલનની મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે દહેગામ બંધનું એલાન બોલાવવામાં આવ્યું છે। તારીખ 19થી સવારથી 7 સુધી બંને ટાઈમ દૂધ ખેડૂતો ભરશે નહીં અને માર્કેટ યાર્ડ, તમામ શાકભાજી ખેડૂતો તરફથી અનાજ માર્કેટ બધું બંધ રાખવામાં આવ્યું છે।